લ્યો. હા મેં તમને કેટલી વાર કીધું છે તમારે પગ નહીં હલાવવાનો. અરે એમાં કઈ ન થાય. હું કાઈ ન થાય તો પગ હલાવો ને તો ઘરમાં કંકાસ આવે. અરે લગન પેલા હું એને ઈ સમજાવતી હતી. હવે શું ફાયદો, ઘરમાં કંકાસ આવી તો ગયો. હું પણ ફોન ઘુમડતા આવું છું. અરે તું આ હાડી જો. અરે વાહ, હાડી બહુ મસ્ત છે. સારી છે હા. અને ઓનલાઈન માં 20,000 રૂપિયા ભાવ કે. 20,000? હા. અરે આ હારું કેવાય. 20,000 કે દુકાનમાં લેવા જાવ ને તો 27 થી 28,000 ભાવ છે હાડીનો. અને આની કલર ની ડિઝાઇન તો જો કેટલી મસ્ત છે. હે હા, માર્કેટમાં ક્યાંય કલર ડિઝાઇન નથી મળતી. તો બરોબર છે આ ભાવ? હા બરોબર છે. ઓર્ડર કરી દો. હા કરી દો. અરે હું કહું છું, હા મેં બધા હાટો વઘારેલી ખીચડી બનાવી છે, તો તમારે હાટો પનીર ટીકા બનાવી નાખું. હા બનાવી નાખ. સારું. થઈ ગયો ઓર્ડર. થઈ ગયો. હા હવે આપણે ભાઈ બીજ માં બેન ની ત્યાં જમવા જઈએ ને હા ત્યારે બેન ને આપી દેવું. ये क्या है? હું છું કેમ આમ ઊભી છો? અરે પપ્પા મારાથી કપ તૂટી ગયો ને મમ્મીએ મને સજા આપી. એમ કેમ સજા આપી? ઊભી રે. પેલા કેવાય ને તાર મામા ઘરનો કપ તોડ્યો છે એમ. ઓય હા દોસ્ત દર્શન નો ફોન આવે છે. ઉપાડ ને સ્પીકર માં કરી દો. બે વાત કરો. हेलो હા ભાઈ બોલ દર્શન. કેમ છો ભાઈ? અરે મોજે મોજ. તારે કેમ છે? આપણે મોજે મોજ. હે ને? ક્યાં છો? અરે કાઈ નહીં, તાર ભાભી હારે છું. એ ભાભી અરે કયા ભાભી એટલે હું એક જ ભાભી હોય. હું તો મજાક કરું છું. અરે તું ધ્યાન રાખ ને ભાઈ, આ મજાકમાં ક્યારેક ને મારા ગોબા ઉપડી જાય. અરે આ ફોન સ્પીકર માં છે ને તાર ભાભી બધું સાંભળે છે, ખોટા મારી ઉપર શક કરે ઈ. અરે કાંઈ નહીં લે ભાભી ને વાત કર. હા લે. હલો. અરે હું તો મજાક કરતો તો. સોરી રીમા ભાભી. અરે તું આજ દવા લેવાનું ભૂલી ગયો લાગે. કેમ? અરે તારા ભાભી નું નામ રીમા નથી. અરે મજાક કરું છું. સોરી જીયા ભાભી. ઉભી. અરે એને છે ને નામ ભૂલવાની બીમારી છે, ની છે ને આજ દવા લેતા ભૂલી ગયો લાગે છે. એને સમજાવું કેમ? અરે તારા ભાભી નું નામ જીઆઈ નથી, તારા ભાભી નું નામ રિદ્ધિ છે. RIDDHI રિદ્ધિ. રીધી. હા એટલે તું ઘેરે છો એમ ને? ઓય હા હમણાં રક્ષાબંધન આવે છે ને તો મારો ભાઈ મને તેડવા આવે છે, હે તો હું જાઉં છું. અને રક્ષાબંધન દિવસે રાતે મને તેડી જાજો આવીને. શું કામ? હમણાં થોડાક દી છોકરાને રજા છે તો રોકાને ત્યાં. અને આમે 15મી ઓગસ્ટ આવે જ છે ને. 15મી ઓગસ્ટ આવે તો શું છે? અરે 15મી ઓગસ્ટે તો આખો દેશ આઝાદ થયો તો. અરે 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તો તમે નહીં. એટલે સાના મને રક્ષાબંધન દિવસે રાતે તેડી જાજો મને આવીને. તું રોવાનું બંધ કર ને. તો આવી રીતના રોમાં પ્લીઝ. કેમ મને રોતા છે તમને દુઃખ થાય છે? નહીં તને રોતા જોઉં છું ને તો મને હસવું આવે છે. કેટલું હુસો તું. હું કેટલું હોશો? ખાલી 5 જ મિનિટ હતી.
લે જ્યુસ બનાવી લેવી. હા લ્યો લ્યો. જોયું મમ્મી, મારી પત્ની કેટલી સંસ્કારી છે અને કેટલી ડાય છે. જો આપણને બે ને આખા આખા ગ્લાસ આપ્યા અને એને અડધો ગ્લાસ જ લીધો બહુ સંસ્કારી છે હો. છે ને. પીવો? હા. એક કામ કર, તારે અડધો ગ્લાસ છે ને હું તારામાં થોડુંક નાખી દો. લાય. ના 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 પી જાઓ અરે તમે, થોડુંક પી જાઓ. થોડુંક નાખી દો. લે ના ના પી જાઓ તમે. થોડુંક થોડુંક. બસ બસ બસ. હું થોડુંક નાખી દઉં. ના ના મમ્મી પી નહીં જાઓ નહીં તમે. પી જાઓ ને થોડુંક તમે. નાખી દો. લે લે લે. બસ 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 મમ્મી બસ. પરો આપણે છે ને જીવનમાં ક્યારેય ખોટું નહીં બોલવાનું. હા, ખોટું બોલવાથી પાપ લાગે. હાસુ બોલવાથી બધાને મચ્છર લાગે આવું. દશુ કાકા, હા આજ મારે ડ્રોઈંગ નું પેપર આવ્યું પણ આખા પેપરમાં ખાલી 4 જ માર્ક આવ્યા છે. અરે અરે હું વાત કરશો? અને એમાં મારા પપ્પાની સહી કરાવવાની છે. અરે હા તો એક કામ કર, તારે પાસે લાલ પેન છે? હા, આ તો 4 ની પાછળ 0 લગાડી દે, 40 થઈ જાય. થઈ જાય કામ? હા પપ્પા, મારે ગણિતના પેપરમાં તમારે સહી કરવાની છે. રીતિ, આપણી હસ્તીના ગણિતમાં 40 માર્ક મળ્યા છે. અરે વાહ, કેટલા માર્ક્સ પેપર હતું? 20 માર્કનું. તને ખબર છે જિંદગી છે ને આપણને બધું શીખવાડી દે. એમ? હા તો અત્યાર સુધી મને ડ્રાઇવિંગ કેમ નથી શીખવાડતી? જિંદગી બધું શીખવાડી. કેમ એમ બેઠી છો? તમે છે ને મારે બોલતા જ નહીં. તમે 3 વર્ષથી મને કહો છો આઈફોન લઈ દે હજી આઈફોન નથી લઈ દીધો. હવે છે ને મને આઈફોન લઈ જ દેવો પડશે બસ. નહીંતર હું તમારે વાતે નહીં કરું, ઘરને કામે નહીં કરું. પાકું? પાક્કું. નક્કી કરી લીધું? હા. કઈ નહીં, આ વખતે લઈ દો આઈફોન. બસ હાસુ પાકું. પણ તારે એક કામ કરવાનું, શું કામ કરવાનું? આપણે ધાબે જે ફૂલ છોડ છે ને હા, એ બધા જોઈ આય અને ક્યાં ક્યાં છે ને ઈ મને આવીને કે. બસ એટલું જ. હા. હમણાં ફટાફટ જોઈને આવું. A few moments later. જોઈ આવી? હા જોઈએ. ક્યાં ક્યાં છે કેતો? તુલસી, બારમાસી, ગલગોટો, ગુલાબ, સંપોન, એલોવેરા. પૈસાનું નહોતું એ કઈ? નહીં, પૈસાનું નહોતું. વાંધો નહીં, જેથી પૈસાનું ઉગી જાય ને તેથી લઈ આવશે આઈફોન.